તો આ તરફ સુરતમાં સીઆર પાટીલની ભાજપ કાર્યકરોને ટકોર, ગત વર્ષ જેવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો। વિધાનસભામાં કેટલીક સીટ ઓછા માર્જિનથી હાર્યા તેવું પાટીલે કહ્યું। જે ભૂલ 26 સીટો પર કાર્યકર્તાઓએ કરી તે ભૂલ હવે ન કરતા। 5 વાગ્યા સુધી મતદારોને મતદાન મથક પહોંચાડવા હાકલ કરી છે। મતદાન ન થાય ત્યાં સુધી જપીને બેસતા નહીં તેવું પણ તેમણે કહ્યું છે। તો સુરતના એક કાર્યક્રમમાં સીઆર પાટીલે કાર્યકર્તાઓને અપીલ કરી છે। તેમણે કહ્યું છે કે 5 વાગ્યા સુધી મતદારોને મતદાન મથક સુધી પહોંચાડજો। મતદાન ન થાય ત્યાં સુધી કોઈએ પણ જપીને ન બેસવું। ખાસ કરીને લોકસભાની ચૂંટણી પહેલા જીત હાંસલ કરવા માટે તેમણે કાર્યકરોને આ ટકોર કરી છે। કરતા 1 કરોડ ને 28 લાખ મત વધારે મળ્યા, પણ આપણી કમનસીબી શું હતી? એ 3,05,000 મત માટે આપણે અલગ અલગ, તો જે ભૂલ 26 સીટ ઉપર કોઈને કોઈ કાર્યકર્તાઓએ કરી, શ્રી પરેશભાઈ પટેલ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન, શ્રી અમિતસિંહ રાજપૂત પૂર્વ નેતા, શ્રી નીતિનભાઈ ઠાકર પૂર્વ અધ્યક્ષ શ્રી સુરત મહાનગર, શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા, શ્રી કિશનભાઈ પટેલ